कथा सुणोता कि वो पण जे मूळ स्वरूप में आवीने अतिशय प्रचंड रूप धारण किया है, पण जो प्राण नकरेता तो उनथी सहन नतो थिए અને છેવટે બૂમ રાડારાડ કરી વધ્યા, બૂમું પાડદે પાડદે એ બારા નકરી જાય, ભગતી ભગતી બારા નકરી જાય કે મૂકે છોડ. અને છેવટે એવું જડે અંજા પ્રાણ પખેરું ઉડી ગયા અને એવું જમીન તે છણાઈ વ્રજજા ઘણા બધા વૃક્ષ નસે હોતે ઉખડીને છણ્યા. અને તે બહુ જ અઘડી રોચક વાત સુખદેવજીજી વાણીથી પાંકે સોણેલા મળી હતી. કી મળે થયો, નંદજી આયા અને નેર્યો કે હળો ઉત્પાદ થઈ ગયો હોય અને પૂતના નામજી રાક્ષસી આવે છે તે મૃત્યુ જે ગાંઠ ઉતરી જાય, પણ લાલો એકદમ બરાબર જાણે ખલદોવે, કોઈ ડર નહીં, એ એકદમ આરામથી હોતે વઠો હોય. એ દ્રશ્ય નેરીને એ ચિત્ર નેરીને મળી કે આશ્ચર્ય થયું. મળે મનોમન વિચાર લગા કે પા ખરેખર બહુ ભાગ્યશાળી અહીંયા કે એળો કોઈ અતિશય પરાક્રમી જીવ જે પાંજી ગોકુલમાં જન્મ્યો હોય અને પૂતના જો આટલું વડું મહાકાય શરીર અને અનકે પા કીમ જે પા છે ને છેવટે અંજા મળે સંસ્કાર કરી જાવે, અંતિમ સંસ્કાર કી કર્યો તો જે જમીન તે છણાઈ અને ઉસ સમય તે જે વૃજજા ઝાડ મળે જે ઓખડી વ્યાવા ને હોન થકી જ ઊંજી અંતિમ ક્રિયાઓ મળે થયું. ઊંજા શરીર જા મળે અંગ છિન્ન ભિન્ન કરીને ઉનકે વિધિવત અંતિમ સંસ્કાર કરે में आए. અને ઉસ સમય તે જે અંતિમ ક્રિયાઓ થઈ અહીં અને અનકે અગ્નિ અર્પણ કરે में આવી તો ઉનથી જે ધુમાડો ઉડ્યો હોય ને તો તે વાત હતી કે ચંદન અગરજી સુગંધ આખે વ્રજમાં ફેલાઈ ગઈ है અને ઉન થકી વાતાવરણ આખું સુગંધિત થઈ ગયું હોય. તો તે ગણેશજી આ રીતે ચર્ચા થઈ કે એ તો રાક્ષસી ભાઈ અને છતાંય અંજે શરીરમાંથી હેડો સુગંધ તો સંતે મહાત્માએ જો એડો મન જો ભાવ આવે કે ભગવાન અકડી વખત જન કે સ્પર્શ કરી ગને, ભગવાન અકડી વખત જન જો સ્વીકાર કરી ગને ને અંજે જીવન में કડે કોઈ પાપ નતો રહે. એટલે ટૂંક મેં ભગવાન અંજો પણ ઉદ્ધાર જ ક્યાંય. હાणे બાલકૃષ્ણ ભગવાન 11 વર્ષ સુધી ગોકુલ અને વૃંદાવનમાં રહ્યા. મૂકે લાગે તો લગભગ 11 લીલાઓની કહેવાનો એન પીરિયડ દરમિયાન ભગવાન શિવ કે બી ભગવાન કૃષ્ણ જા બાલ લીલા જા દર્શન કેલા આચીણું ખાપ્યો તો એની વિશે અહીં કરજો હતા. ભગવાન શિવ આયા અન વિષય મેં કિંવદંતીઓ વધારે પણ ભગવાન શ્રી કૃષ્ણજી જે બાળ લીલાએ જે પાંકે સંદર્ભ જે પૌરાણિક સંદર્ભ મળ્યા હતા वो પૌરાણિક સંદર્ભજી પા ગાલ કર્યું તો સૌથી વધારે પ્રમાણિત કે સૌથી વધારે પ્રચલિત પ્રસિદ્ધ જે પ્રમાણ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ જો है. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં હેડી કોઈ ગાલ નહીં કે ભગવાન શિવજી એની જા દર્શન કરલા કરીને આવ્યા. તે ઉપરાંત પાંકે હરિવંશ પુરાણ કે બ્યા અમુક ગ્રંથ થઈ પુરાણ ઉપરાંત જા ગર્ગ સંહિતા વગેરેમાં તો સંદર્ભ પાંકે ઘણા મળ્યા હતા. અને ભગવાન શિવ સે પરમ વૈષ્ણવ અને એ પંજા ઉપાસ્ય દેવ પંજા આરાધ્ય ભગવાન વિષ્ણુ ઓની જા કોઈ પણ સ્વરૂપ જા દર્શન કરે વગર એ પંડે રહી ન શકે. અકડો સંદર્ભ પાંકે મળે તો રામાયણમાં કે ભગવાન શ્રી રામજી જો જડે જન્મ થયો ને તડે શિવજી ઓતે રમકડા વેચે વાળો રૂપ ધારણ કરીને આવ્યા અને ભગવાન શ્રી રામજી જો અયોધ્યામાં દર્શન કરલાય કરીને આવ્યા. અને અંત થકી જ પાંજી ભક્તિ જે રાગાનુરાગી પરંપરા है ને उनमें કિંવદંતી જે રૂપ અમે પાંકે સોણેલા મળે તો અને અંથી વધારે પાંચ જઈ શકો કે સંતેજી દૃષ્ટિ છેવટે પાંજી સંસ્કૃતિ है ને સે દર્શનજી સંસ્કૃતિ है. પાંજા વેદ પણ ને સે મંત્રજી રચના કરેવાળો કોઈ નહીં, અપૌરુષી અહીં અને મંત્રજા દ્રષ્ટા ઋષિ અહીં એ મંત્રજા દર્શન ક્યાંય એ રીતે જ પાંજા સંત
परंपरा में जटली पण अकड़ी बहु वड्डी परंपरा है तो जटला संत रहा उन्हीं के भगवान जी अलग अलग अनुभूति थी है अलग अलग दर्शन थे नेड़ी संत परंपरा में अकड़ा बहुज परम भगवदीय संत पांजी भूमि ते थी आई संत सूरदास जी अने ई सूरदास जी जे पां जाणो था अखिएथी नेरी न शकता हुआ पण भगवान कृष्णजी बाळ लीलाए जो एड़ो सुंदर वर्णन मळी जग्या ते क्याई के लगे के भले अखिएथी नेरी न शकता हुआ पण अंतरमनथी साक्षात भगवान जा दर्शन क्याई तो सूरदास जी जी वाणी में अनी जे पद में पांके अकड़ो एड़ो चित्र नेरला मले तो अने जते भगवान श्री कृष्ण जा दर्शन करलाय करीने शिवजी पंडे आया अने आया तो कई रीते आया तंजो वर्णन सूरदास जी करिए ता अंग विभूति गले रुंड माला એટલે જોગી થઈને આયા जोगी थईने आया अने पोइ भगवान जा दर्शन करीने यशोदा जी के चाहता के मुके आंजे लाले जा दर्शन करना अने यशोदा जी घबराईता वने भगवान तो अवधरदानी जो रूप धारण करीने आया एकदम अवधूत वेश में आया एड़ो वेश मन में यशोदा जी विचारी था कि मुझो लालो एड़ो वेश नहीं गंदो तो लालो तो मुझो रोनले लगतो હા બરાબર હે એટલે પોઈ અગડી એડી વાત પણ પાંકે સોણેલા મળે હતી શિવજી તો ભગવાન જા દર્શન કરલા કહીને આવતું રહીએ જ હતે લાલે કે પણ ભગવાન જા દર્શન કરી जी ઉતાવળ થઈ જાય અને હેડે એ જે ઉતાવળ આય યશોદાજી અને ગોપીએ કે જે મન में ભાવ ઉત્પન્ન થયો હોય કે હેડે અવધૂત વેશ કે નેરીને હેડે બાવે કે નેરીને લાલો ડરી બંધો એટલે કોઈ હણે ભગવાન જા દર્શન કરલા કરીને એની કે બાર નતા ગણીએ છે અને ઘણા બધા ઉપહાર ઘણી બધી દક્ષિણાઓ સમજી ગયો કે ડીએ હતા ભેટ ભિક્ષાની કે ડીએ હતા કે કંચન થાળ સજાઈને યશોદાજી અચે હતા सूरदास जी भाषा में કે એ ભિક્ષા ગની ગનો અને અહીં પાછળનો નકા અહીં મુझे લાલે કે ડરાઈ દેના મેરા લાલ ડરાયો બરાબર પણ શિવજીઓ તેનું ટસમસ નતા ત્યાં એટલે મેળો થયો હતો કે એ વાતો સુણેલા મને હતી કે લાલો અતિશય રોનેલા લોકો હોય બરાબર અને કોઈ પણ રીતે શાંત નતો થયો એ લીલા કરે તો એ લીલા કરે તો લાલે કે પણ ભગવાન જા દર્શન કરના શિવજી જા અને શિવજી કે લાલે જા દર્શન કરના તો પરસ્પર એળો અકड़ो તે પ્રસંગ બન્યો હોય કે અતિશય રોનેલા લગે તો કોઈથી શાંત નતો થયે માતા યશોદાજીથી પણ શાંત નતો થયે તો એને કોઈ जी નજર લગી વઈ है કે કોરો અને એ વસ્તુ જો લાગ ગની અને શિવજી જે અવધૂત વેશમાં આવ્યા એ ચાહતા કે હું તો નજર ઉતારી ડિયા તો હા મુજે જતો જાય પણ આંકે સામે ગની જ નકો હું વટે અચે તા હું નજર ઉતારી શકા એ રીતે કરી અને છેવટે लालो अचे तो अत ये पण बात है सूरदास जी भाषा में अनी जी वाणी में अगर पा गाल करियो तो ये चाहता कि ना चाहिए तेरी दौलत भिक्षा ना ही कंचन माया तेरे लाल का दर्श करा दे मैं कैलाश से आया या हूँ कैलाश से आयो अँ भगवान ए रीते पण जो एकड़ो परिचय दिया था कि हूँ लाले जो दर्शन कर लायक आयो अँ अने पोए सूरदास बलिहारी ते सूरदास जी रीते वर्णन करिए था कि छेवटे यशोदा जी ऐसे लाले के गनी ने आया ही अने शिवजी भगवान लाले जो दर्शन करिए था એટલે પાંજી ભક્તાનુરાગી પરંપરા છે રાગાનુરાગી પરંપરા है उनमें પાંકે એડા પ્રસંગ ઘણા બધા સોણેલા પણ મળ્યા હતા બાળલીલાજી અગર પાંજે ગાલ કરી રહ્યો બહુ જ અસામાન્ય અતિશય અસાધારણ કોઈ નંઢે છોકરેથી કલ્પના કરી જ ન શકે હેડા પરાક્રમ હેડી લીલાઓ ભગવાન ક્યાંય અત્યારે એકડી વાત હતી શકટાસુર જો એકડો પ્રસંગ આવે શકટ એટલે ગાડો બળદ ગાડો છો ને સહી રીતે તો શકટાસુરજી એકડી હતી વાત હતી કે ઉત્સવ તો ચાલુ જાય મળે લાલેજી કોઈને કોઈ લીલા નેરલા કરીને આતુરવે લાલો થોડો ખલી પણ દીએ ને તો મળે ઉત્સવ કરલા લગી ને નચેલા લગી ને પડખો પણ બદલાય ને તો મળી કે લગે કે ઓ અદ્ભુત કીક કાર્ય થયું હોય અંતે પણ મળે આનંદ કરલા કરીને લગી ને એ રીતે
गोपीएं जी पण चहल पहल मड़े घर में बहुत चालू है। तो ये चहल पहल जे वच में माता जशोदा जी लाले के जमाड़ीने दूध पीराईने जड़े शांत थयो तड़े विचार्यो कि आटली चहल पहल में लाले के आराम नहीं मळे એટલે घर में न घर जे आंगणे में अकड़े बड़द गाड़े जे नीचे कपड़ो बंधेलो है न होते लाले के सुमारी डनाई अने उस समय ते अकड़ो वायु स्वरूपे राक्षस अचेतो जे शकटासुर है शकट में वसीतो वने अने धीमे धीमे कंस जे आदेश को पालन करलाय करीने लाले जो वध करलाय करीने वो ऐसे गाड़ो धीमे 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 करी लाले वटे गनी अचेतो अने के जाने कोई एकड़ी कुदरती एड़ी घटना थई वे के गाड़ो ऐसे लाले ते छण्यो अने लालेजी मृत्यु थई हेड़ी वस्तु लगे कोई पण शंका कोई के नथी एटले लाय करीने એટલે છદ્મ રૂપ ધારણ કરીને અચતો અને ભગવાન કે સૌથી વધારે તકલીફ કોરો હોય કોઈ છદ્મ રૂપ ગણીને અચે ને સે લાલે કે ગમે નતો અહીં જે મૂળ સ્વરૂપ મેં અહીંયા મું વટે અચો કોઈ પણ આડંબર કરીને મું વટે અચીંદા કોઈ છદ્મ રૂપ ધારણ કરીને અચીંદા તાઈ મુકે પામી જ નહીં શકો સૌથી પહેલી શરત એ आहे આમ જો મૂળ સ્વરૂપ ગણીને અચો મું વટે એટલે એ તો છદ્મ સ્વરૂપ ધારણ કરીને આવ્યો હોય શકટ બનીને આવ્યો હોય તો ભગવાન પણ જે અંગૂઠો ખાલી સ્પર્શ ક્યાંય ખાલી અંગૂઠો સ્પર્શ ક્યાંય એનો અંગૂઠે જે સ્પર્શ થકી જાણે કોઈ કે કોઈ નંઢી વસ્તુ હોય કોઈ રમકડો હોય કે કોઈ અગર ગાલ કરી હોય તો जैसे કે બોલ વગેરે કી પણ હોય અને ઉનકે પા લત મારી તો કી ઓછળીને છણે કોઈ પણ વસ્તુ તો ખાલી અંગૂઠે જો સ્પર્શ ક્યાંય અને જે શકટ એટલે કે જે ગાડો હોય ને સે હવામાં ઉછળીને જમીન તે છણ્યો હોય અને એકદમ ભગ્ન થઈ ગયો તૂટી ગયો હન થકી હું શકટ એટલે કે ગાડે મેં જે રૂપ ધારણ કરીને જે અસુર વઠો હોય ને वो असुर પણ હોતે મૃત્યુ પામ્યો હોય એ એટલી નંઢી ઘટના હે પણ એ ઘટનાએ જા ગાડે જો વજન કેટલું અતિશય ભારી હોય પણ અકડે અંગૂઠે જે સ્પર્શ થકી આટલો વજનદાર ગાડો પણ ઓછાડીને ફગાડ્યા નહીં અને એડો નહીં કે ગાલ કોઈ કે ખબર નહીં પડી મળે ગોપીઓ પણજી વાત પણજે કમ में મળે વ્યસ્ત થઈ લાલે જે આસપાસ છોકરા મળે વઠાઈ અને જડે એ મળે અચાનક ઘટના થઈ ધડામ દઈને જડે ગાડો છણ્યો મળે અચાનક ભાગીને આયા આંગણે में ને આંગણે में નર્યો તો લાલો તો એકદમ બરાબર હસે તો રમે તો અને ગાડો હતે ઊંધો પયો હોય તે થયો કી તડે બે જે નંઢા છોકરા આજુબાજુ હોય ને હું ત્યાં કે લાલો પણ જો પગ લગાય અને ગાડો હવામાં ઉછળીને છણ્યો હોય તડે હું બાળકેજી વાતે તો કોઈ વિશ્વાસ નહોતો કરે કે હેડો તો કીવે ખાલી પગ લગાય ને કોઈ આટલો નંઢો છોકરો એડો કોઈ કમ કરી શકે એટલે ભગવાનજી લીલાઓ જે થઈ ને શરૂઆતમાં અંતે કોઈ વિશ્વાસ પણ કરે નહોતો કોલાય નહોતો કરે કારણ કે લાલે જો જે બાળ સ્વરૂપ જો મોહ હોય ને સે છોટે નહોતો અને એવું સહજ ભાવ માનુષી ભાવ ભગવાન જો અવતાર હે ભગવાન જો લીલા અવતાર હે પણ હું લીલા અવતાર મેં મોહ પામીને કોઈ અંતિ મોહિત ના થયો મોહિત ભગવાન જેવું બાળ સ્વરૂપજી લીલાએ મેં થયો હોય એની જો મોહ નેરીને એની જે લીલાઓ નેરીને પગ જો અંગૂઠો પણ મોં મેં વજે તો મળે રાજી થઈ બને અખ્યું બંધ કરીને ખોલે અને પણ મળે રાજી થઈ બને નંઢી નંઢી વાતે મેં રાજી થઈ હતા એટલે હું માનુષી ભાવ પણ અતિશય ચરમસીમાથી પહોંચેલો હું માનુષી ભાવ ભક્તિ રૂપે પ્રગટ થયો હોય ને એટલે એ વાત જડે છોકરા ચે પણ હતા કે એ પણ જે પગ કે મારીને ગાડો આયસે ઊંધો કરી વધે પણ તે કોઈ વિશ્વાસ નતો કરે नंद बाबा जे गौशाला में असंख्य गायों हुयूं जी छतां कृष्ण के गांव गोपीअ जे घर में जा मखण ऐं दूध चोरी जो कारण करो एतिरे लाइ के माखण चोर को लाइ चईमांसीं थो हन पुठिया त अतिशय ऊंडा रहस्य छुपाયેલા અહીં अच्छा પાવરિકા જડે ગાલ કહી ને કે લાલે જો જન્મ થયો ને જો ઉત્સવ જન્મ જો ઉત્સવ મળે કરીએ તા ને ઉત્સવમાં એટલા મશગુલ થયા કે ડીજા ડી નકરી વ્યાય પણ કોઈ કે અને નંદ બાબા વનેતા कर चुका ले करीने बराबर तो करो है कि वो जनपद में
आसपास जे गामे में ई हिकिड़ो नियम हुओ। हुते जो राजा आहे कंस अने जो मथक आहे मथुरा। आसपास जा મળે ગામે કે પણ જો જે પણ મખણ, જે પણ ઘી કે જે પણ દૂધ દહીં વગેરે ઉતરે ને ગામ પૂરતો જેટલો જરૂરી आहे આટલું જ રખણું અને ઉપરાંત જો મળે आहे से मथुरा में जमा करेणું અને से કોરોગ थी अंजो તો કંસ પણ જ્યાં રાજશોખ મળે પૂરા કરે સાથે સાથે અંજા જે પણ સૈનિક અહીં મલ નહીં હું પણ મળે એ મખણ ઘી મળે ખાઈ ખાઈને તાજા માજાને હૃષ્ટપુષ્ટ થઈ હતા. લાલો હતે ખાલી માખણ ચોરી કે એટલું નહીં, નંડી નંડી લીલાઓ હોય પણ એ વાંકે સોનેલા મળે તો ગોપીઓ હચીને રાવ કરીએ. यशोदा કહે તો જો લાલો બહુ નટખટ આય તો यशोदा પૂછે કોર કે મુझे લાલો તો છે વત્સાન મુંચન ક્વચિદ અસમયે અસમય ગાય કે દોહે જો જડે સમય હોય ને ગાય જો દૂધ કડે ઉતરે તો ઓનલાઈ કરીને અકડી પરંપરા હે અકડી પ્રચલન હે કે પહેલું દૂધ હે ને સે વાછડું પીએ. બરાબર. વાછડું પીએ ને એટલે ગાય દૂધ ડનીજી શરૂઆત કરે અને પોય ગોવાળવે સે ગાય કે દોહે અને वो દૂધ ભેગો કરે અને દૂધ દોહે જો એકડો સમય વે અને અસમય દૂધ દોહે જે સમય તે ને હંથી વહેલો લાલો વનીને વાછડે કે છોડી દે એટલે વાછડા વનીને ગાય જો પૂરું દૂધ પીવાને તો ગોવાળે કે દૂધ ઉતારે જો સમય ન મળે દૂધ ઉતારે તો દહીં વલે તો મખણ ઉતરે મખણ જો ઘી બને અને એ મળે મખણ ભેગો થઈને બને વારો હોય મથુરા. એટલે લાલો વિચાર કે હોતે જા મલ્લ હોતે જા સૈનિક હોતે કંસ જો પ્રજા કંસ જો જે ઉત્પાતી વર્ગ આય હું ખાઈને રૂસપુષ્ટ થઈએ અને કરતા મુજા ગામજા લોકો નથી એટલે એ કોર કયો ગાયે કે દૂધ પીધેલા નહીં હનમેથી જે મખણ તૈયાર પણ થઈએ દૂધ બચી વને તો અને દૂધ ઉતારીને જો દહીં કાઢે ને દહીં જો વલણું કરીને મખણ કાઢીએ તો દહીં મખણ લાલો ऐसे पंडे तो खाए पंजे સાથે पंजे ગોવાળીએ કે પણ ખારાય પંજા મળે મિત્ર દાઉજી મહારાજ મળે ભેગા થઈને મખણ ખાઈએ વાંદરે કે ખારાઈએ બચી વને તો પક્ષીએ કે દઈ દઈએ અને તે છતાંય બચી વને તો પોય મટલો જ તોડી વજાય કે ગુઈ કે મખણ કી બચે પડોતે વને ના તો હાણે ગોપીઓ પણ સાવધાન થઈ વઈ તો ગોપીઓ અહીં નસે જમીન થાય લાલો તો છેવટે બાળક આય ને સ્વભાવ જો બહુ જ નટખટ આય પણ છેવટે અતિશય પણ જો શૈશવ ભોગવી હતા એટલે એકદમ નંડાઈ તો નંડી છોકરી જો હદકતે સુધી પહોંચે એટલે ઉપર છીકે મેં ઉપર બંધીને મટલી રખેલા લગા તો લાલો અતે વર્ણન હચે તો ખાલી 3 શ્લોકમાં એ લીલાએ જા વર્ણન નહીં પણ એ 3 શ્લોક સુખદેવજી મહારાજ જે રીતે ચ્યાઈ એની જે સમાધિ અવસ્થા में પાંજા જે પુરાણ ને જે ગ્રંથ ને મળે સમાધિ અवस्था में ચેવાયેલા ગ્રંથ અને સમાધિ અવસ્થા में જંજી અનુભૂતિ थी ભાવ અને ભક્તિ જડે અતિશય ઊંચાઈ તે પહોંચે ને તડે ઉસ સમાધિ जी अवस्था में એ મળે શબ્દ જા અનુભવ थी હું સંતે માનતે કે જે અનુભવ થયા મન તકી ઉતે કોઈ ऐसे ઉખલો એટલે જતે જન્મે મળે અનાજ ને મળે ખાંડીને કરીએ તો મૂસળ ને ઉખલ જોવા જાય તો એ જો લકડે જો ઉખલો હોય ઉનકે ઊંધો કરીને અંતે ચડીને છીકે મેથી મખણ ગની ગને કડેક કોઈ પેઢી કે હજી ભાષામાં જન કે ટેબલ ચોડો કોઈ પણ એવો આધાર દેખા જાય અંતે ચડી અને મટલા ગની ગને કાંપો અગર કી ન મળે તો ગોવાળિયા અકડે બે મેં ભેગા થઈ વને ઓની જે ખભે તે ચડીને લાલો આયસે દહી હાંડી સોણોતા જડે પણ ભગવાન જો જડે જન્મોત્સવ થઈએ ગોકુળાષ્ટમી જો ઉત્સવ કર્યો હતા મટકી ફોડ્યો હતા એ જે પદ્ધતિ હે ને સે લાલાજી લીલા મેથી પાંકે મળ્યો है बाढ़ लीला जो उत्सव कर ले કરીને उनको अनुभव कर ले કરીને पा वो वस्तु के પાંચી સંસ્કૃતિ में ગણીને આયા અહીં હકડી બાળ ક્રીડા તરીકે એટલે મળે ગોવાળીએ ભેગા થયા જે ખભે તે લાલો ચડી વને
અને લાલો ચડીને પોયું મખણ ગંદો અચે છીકે મેથી પોય જે નીચે ગોવાળિયા ઊભા હોય ઓની કે મુંહ में ડીંધો અચે ઓની કે ખારાઈંદો અચે અને પોય જે બચે ને ઓન કે મળી કે તોડી વજે થોડી એ બહુ સાધારણ આંકડો અને જો પરાક્રમ થઈ ગયો જે એ તોફાન કરતા જ વા અને વારે વારે ગોપીઓ અચે અને યશોદાજી કે અંજી રાવ કરીએ કે તો જો લાલો બહુ નટખટ હે અને યશોદાજી છે સામે કે મુझे ઘરે ગાયું કરી ઓછી કે મુझे ઘરે મખણ કોરો ઓછો ઉતરે તો કે આંજે ઘરે અચીને ખાય અહીં મળે બોલોતા હશે ખોટું બોલોતા એનું સમય તે ગોપીઓ મળે એકદમ વિવશ થઈ બને કારણ કે ઉસ સમય તે વર્ણન જ હતું કે લાલો પણ આટલો નિર્દોષ હાવભાવ કરે ને કે ઉનકે નેરીને લાલે જાવું નિર્દોષ ભાવ નેરીને ગોપીઓ પણ એને સેરાવ કરે જો ભૂલી બને અને ઉનકે નેરીને મોહિત થઈ બને મોહિત બરાબર ને એડી તો ઘણા બધા એડા પ્રસંગ પાંકે સોણેલા મળ્યા હતા કે લાલો કંદ રીતે ગોપીએ કે હેરાન કે અને ધારો કે મળે હોશિયાર તો થઈ ગયું કે લાલો અચીને તોફાન કરે તો એટલે કોઈને કોઈ રીતે મટલા છોપાયના એનું મટલા છોપાઈને પોએ છેવટે મથુરા મેં ગની વનના તો જડે ગોપિયું મટલા ગનીને વને ને તણે લાલે કે આની જો રસ્તો ખબર પડી હોય એટલે આખી અકડી ટોળકી બનાવી લાલો વાટ ડેરીને વઠો હોય કે ગડે મટલા તેનું ગની વને દહીં જા ઘી જા મખણ જા જડે વંદાવે ને પથરા ગનીને મટકા ફૂડ્યો જાય બરાબર એ ન કે એના પ્રકારેણ પાંકે ઈ ગોકુળ જો બાર વનલાય નાયડીનું ઉરે જઈએ જો મથુરા સુધી પહોંચલાય નાયડીનું એ લાલે જો કે મળે જ હૃષ્ટપુષ્ટ થી પણ જ્યાં મળે જ બાળ મિત્ર કે પ્રેમથી મખણ ખારાય અહીં ભાઈ એને મેં જશોદામાં કે જ્યારે ફરિયાદ केल्या वेंदी हुयूं गोपियूं तॾहिं कोई कंहिंजी वस्तु मञीदा न हुआ जीअं ई ॻाल्हि कया न की असांजे हिते एतिरियूं बड़े गायूं या असांखे मखण जो थोरो त्रास आहे की जेको आजे घर में खाए तॾहिं जसोदा मां चयो हिन खे की हाणे ॿीहर जॾहिं अहिड़ी वस्तु की रंगे हथे मूं वटि तेड़े थी जा तव्हां क़बूल करिया की मुंहिंजो लालो आजे करे चोरी करे थो हाणे हिनजे अंदरि हिकिड़ी गोपी अहिड़ी हुई की जंहिं चैलेंज कई की हाणे अचे मुंहिंजे घर त नेरी आऊं त हिनजी रमूज कोरो आहे એ તો બહુ જ સુંદર આપણો પ્રસંગ સોણેલા મળે તું સંતે મહાત્માજી એ એકડી અનુભૂતિ હે અનુભૂતિ કે લાલો કોઈને કોઈ ગોપી જે ઘરે પહોંચે અને મટલા તોડે મખણ ખાય પંડ પણ ખાય ગ્વાલે કે પણ ખારાય વાંદરે કે પણ ખારાય ને એ રીતે જ અકડી ગોપી જે ઘરે લાલો પહોંચ્યો હોય અને નેરે કે ઉપર છીકે તે મટલા બંધેલાય એટલે ગોવાળિયા મળે ભેગા થયા કારણ કે પીઢા પણ પીઢો છો કુછ મૂળ ભાષામાં પીઢો છો છે પીઢો એટલે ટેબલ જેડો છે કોઈ ઊંચાઈ તે ચડેલા કરીને ઉપયોગી થયો તો પીઢે તે પીઢા રખીને ચડે તો પીઢા પણ આણે મળે દૂર કરી બધા ઓખલા રખીને ઊંધા ઓંતે ચડીને મટલા ગની ગને તો આણે ઓખલા પણ મળે દૂર કરી બધા એટલે જતે મટલા છીકે તે બંધેલા આવે આસપાસ ચડી કોઈ વસ્તુ જ નવે જનતે ઉપર ચડીને લાલો આયસે મટલે મેથી મખણ ગની ગને એટલે એડી જગ્યા તે લાલો પૂજ્યો હોય આજુબાજુ ચડી લાગીને તો કી જાય ને મળે ગોવાળી કે ભેગા કરી નીચે અકડો થર ઉપર બીજો થર એ રીતે ગોવાળી જા થર બન્યા બરાબર અને અંતે લાલો ઉપર ચડ્યો હોય અતિશય ઉપર ઊંચાઈ તે આય છીકે તે બંધેલા માટલા ગનેલાય કરીને ત્રય થર તે ગ્વાળે જા ત્રય થર અને ઉપર લાલો ચડ્યો હોય લાલો ચડ્યો મખણ કઢે તો મખણ મળી કે ખારાય તો પણ ખાય તો ને આટલી વારમાં એવું ગોપી આવે ઘર મેં અચી ગઈ ગ્વાળા મળે ગભરાઈ ગયા એટલે મળે નીચે ઉતર્યા ને ગ્વાલા મળે ભજી ગયા અને લાલો આવે છીકો પકડીને લટકે તો એટલે ગોપી કે તો લાગ મળી હોય કે અજ હાણે તો જો પરાક્રમ મળી જાય સામે હું જાહેર કરા અજ મળી કે તે અકડી બહુ સરસ અનુભૂતિ સંતેજી એડી પણ હે કે જડે લાલો છીકો પકડીને લટકે તો શરીર જો અંગ પ્રસારણ થઈએ ને હું થકી લાલીજી જે પોતળી બંધેલી હોય ને પોતળી ધીમે ધીમે નકરેલા લગી જાય અરે પોતળી ઓતરી હોય ને
त पण जो बचाव की करिए ने उस समय ते भगवान जो ते हिकिड़ी लीला करी था कि छीके ॿ हथથી પકડીને छीके તે લટકેલાઈ પણ જે પોતળી કે બચાયેલાય કરીને ભગવાન હોતે પંજા બ્યા બ હથ પ્રગટ કે આવી અચ્છા બસ. અને બ હથથી પંજી પોતળી કે પકડીને રખી આવી અને હું ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન જો હોતે અલગ જ પ્રકાર જો આપણો ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન જો હોતે ગોપી કે દેખાણો હોય પણ હું અનુભૂતિ મેં રહે તો ગોપી તો મળે ભૂલી વને સહજ ભાવ કી છે એટલે પાછું એની વિસ્મૃતિ પણ કરાય આવી ને લાલુ નીચે આવ્યો તો ગોપી લાલે જો હથ પકડી અને ઉનકે યશોદાજી વટે ગની તી વને કે અજ તો તું રંગે હાથે પકડાડો અહીંયા અજ કોઈ રીતે તો જી માં ના નચી શકે કે મુજો લાલો એડા કોઈ પરાક્રમ કરે જ નહોતો એટલે યશોદા વટે વહી ગોપી અને જોર જોરથી આંગણે મેં પહોંચી અને ચલાય લગે યશોદા બાર જ બહુ વડે ઊંધી તું ચાહે કે તો જો લાલો તો એકદમ નિર્દોષ આ એ તો કડે કોઈ એડા પરાક્રમ કરે જ નહોતો અજાઉં તો જે લાલે કે પકડીને આવે અહીંયા મુજે ઘરે મખણ ખાઈ દઉં અને આવને કે પકડી આવે અહીંયા યશોદાજી આયા બારા અચીને ચો કે કોલા એટલો મળે તું ઉત્પાત કરી હતી તો જેથી કે આવતો જે લાલે કે આજ પકડી આવી અહીંયા મુજે ઘરે માખણ ખાઈ દઉં બે મળી ગોવાળિયા સાથે ભેગા થઈને ઉપર ચડ્યો અને ઉપર જ લટકી ગયો સેવન કે ને પકડીને ગણી આવી અહીંયા તડે યશોદાજી છતાં કે તું જરા પાછળ ફરીને તને હા તે ઘૂંઘટ પહેરેલો કે એ કોઈ મુજો લાલો ના એ તો જો છોકરો આય ઉનકે જાલે ખડી આવ્યો એટલે એ મળી વસ્તુ મેં થी હળો કે જડે એડી લીલાઉं કે હા ગોપી લાલે કે ગનીને અચિંદી વही યશોદાજી વટે તડે માર્ગ में કે ભાई गोपी મળી उन સાથે વાત કરતી વही ને ગોપી उस समय जो लाग गनी ने જે ગોવાળિયા ડરીને ભજ્યા વાતા આજુબાજુ જ નિર્દવા કે ગોપી તો લાલે કે પકડી ગળે ઉનકે ગની નહીં ઉન જોતે જ ને અને પંડ્યપુર પાછળ જે રસ્તેથી પણ જે ઘરે વની ને એવું તો નિર્દોષ એકદમ લાલો બહાર આવ્યો કે હા હું તો કી કયો જ ને હોતે ના બેઠો યા એટલે એડી તો ઘણી લીલાઓ અહીં જે પાંકે ભગવાનજી સોણેલા મળેથી બાળ સ્વરૂપે ભગવાન અતિશય દિવ્ય લીલાઓ કરીને મળી કે અતિશય આનંદ કરાય અહીં ભગવાન રોગે લીલાઓ ના કહો એની પરાક્રમ બી ગણે કહેવાનો ગોકુલ જે અંદર હંમેશા દર વરે ઇન્દ્ર જો પૂજન થઈએ અને કંઈ દાવા મળે તો એ રીતે ગોકુલ જે અંદર નંદ બાવા એની પૂજાજી મળે તૈયારી કયો ભૂદેવે કે બોલાયો બાકી ઇન્દ્રદેવ જો પૂજન કરે જો है टेटाणे लाले છે કે ના हाणे इंद्र जो पूजा नहीं थिए ऐं गोवर्धन पर्वत जी थींदी त गोवर्धन पर्वत जी पूजा को लाइ क्वेश्चन याद रहेगा आपको? हाँ